ये खबर जूनागढ़ से सामने आ रही है, जहां पर आज चुनाव के परिणामों की घोषणा कर दी गई है। दरअसल महानगर पालिका और नगर पालिका के चुनाव जो इतवार को आयोजित हुए थे, उसके परिणाम अब घोषित हुए हैं। तब जूनागढ़ में दो पार्टी के कार्यकरों के बीच में हाथापाई हो गई है। दरअसल चितखाना चौक में दो पार्टी के कार्यकर नारेबाजी कर रहे थे, उसी दौरान ये पूरा वाकया हुआ। दरअसल जूनागढ़ के वार्ड नंबर 8 में कांग्रेस पार्टी की जीत हुई और आम आदमी पार्टी के प्रत्याशी की हार हुई, जिसके मद्देनजर जब नारेबाजी चल रही थी तब वहां पर दो पार्टी के कार्यकर आपस में भिड़ गए थे। हालांकि पुलिस मौके पर पहुंची है और उस वक्त पुलिस की ओर से स्थिति को काबू में भी ला दिया गया है। ચૂંટણીના જે પરિણામો આવતા કોંગ્રેસના ઉમેદવારો જે 8 નંબરની પેનલમાં વિજય થયેલા અને એને સરઘસ જે કાઢેલું, આ સમયે હારેલા આપના ઉમેદવારો જે હાર બચાવી ના પાડતા અચાનક આવેલા, પરંતુ આ પોઈન્ટ ઉપર ગર્વની ટીમ અને પોલીસ અધિકારી અને પોલીસની ટીમ હાજર હોય, તેથી આ સમગ્ર ઘટનાને મોટું સ્વરૂપ બનતા પોલીસની હાજરી અને સૂઝબૂછથી અટકી ગયેલી છે। આ જે ઝપાઝપી થયેલી તેમાં જે ઈજાઓ થઈ છે તે હાલ સિવિલમાં સારવાર હેઠળ હોય અને આ બાબતે હાલ ફરિયાદ લેવાની તજવીજ શરૂ છે। આ વિસ્તારમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે। પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે અને અન્ય જે કોઈ અફવા હોય તેના નગરજનોએ તેનાથી દૂર રહેવા વિનંતી છે। આ ઘટનામાં છે કુલ 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, અન્ય 10 આરોપીઓના નામ ખોલેલા છે, તો તેને હાલ તે વિસ્તારમાં કોમ્બિંગ કરી તેમને પકડવા માટેની પોલીસની કાર્યવાહી શરૂ છે। પરંતુ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે, પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ છે, જેથી કરીને અન્ય કોઈ અફવાઓમાં કોઈ ગેરમાર્ગે દોરાવું નહીં। આ પોઈન્ટ ઉપર છે પોલીસ ફરજમાં હોય, એમાં ઝપાઝપી દરમિયાન મહિલા પોલીસ કર્મીને પણ ઈજા થયેલી છે। હાલ સિવિલ હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે અને તબિયત સુધારા પર છે અને હાલ છે વિસ્તારમાં અન્ય કોઈ બીજા બનાવો બનેલા નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।